તો ચાલો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ ઘઉં જોવા, અને ઘઉંમાં કેટલો ભૂંડાઈ બગાડ કર્યો છે તે આપણે હવે જોઈશું આગળ જઈને. તો મિત્રો ચાલો જોતા રહેજો વિડીયો, અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. તો ચાલો હવે આપણે ઘઉં જોવા જઈ રહ્યા છીએ કે ભૂંડોએ કેટલો બગાડ કર્યો છે તે. તો વિડીયો એન્ડ સુધી જોજો અને કોમેન્ટ કરજો કે તમારે કોઈને આવું થયું છે કે શું. અને હા મિત્રો, આ ઘઉં પહેલાં આમાં મગફળી હતી, અને મગફળીવાળા ખેતરમાં ઘઉં આવ્યા છે, જેથી ભૂંડોનો ત્રાસ વધી ગયો છે. તો ચાલો હવે આપણે જોવા જઈએ ઘઉંમાં કેટલો બગાડ કર્યો છે. તો જુઓ મિત્રો, વચ્ચે તમને દેખાતું હશે કે ભૂંડોએ કેવું ખોદીને કરી છે. તો જુઓ મિત્રો, આ ભૂંડોનો બગાડ જોઈ લો મિત્રો, કેટલું ખોદી કાઢ્યું છે. આગળ પણ એવું જ છે. તો જુઓ મિત્રો, ભૂંડોએ કેટલું નુકસાન કર્યું છે એ તમને વિડીયોમાં દેખાતું હશે. અહીંયા ઝાટકા મશીન મારેલું છતાં પણ ભૂંડ અંદર આવી જાય છે અને ઘઉંનો બગાડ કરે છે. તો મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો, અને વિડીયોને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો, જેથી અમે નવો વિડીયો મૂકીએ તો તેમનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય. તો જય માતાજી મિત્રો, તમે જોઈ લીધું કેટલો બગાડ કર્યો છે.